Brought to you by Ludo Fantasy. रोल द डाइस, मेक योर मूव और अपनी किस्मत बदलो। डाउनलोड लूडो फैंटेसी नाउ। મિત્રોએ મળીને મિત્રને પતાવી નાખ્યો. હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. સુરતના કડોદરા વિસ્તારમાં 4 મિત્રોએ જ મળીને મિત્રની હત્યા કરી નાખી. આ ઘટના બાદ આ હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે પ્રયાસ કર્યો. 4 મિત્રોએ મળીને આ મિત્રનો મૃતદેહ રેલવે ટ્રેક પર મૂકી દીધો. પોલીસે શંકા જતા સઘન તપાસ હાથ ધરી હતી. 2 મિત્રોની ધરપકડ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. શું હતો સમગ્ર મામલો? શા માટે મિત્રની હત્યા કરવામાં આવી? જોઈએ રિપોર્ટમાં. સુરતના કડોદરા વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પરથી એક યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. પલસાણા તાલુકાના તાથીથૈયા ગામમાં નીલકંઠ સોસાયટીમાં રહેતા રાજકુમાર શુક્લા નામના યુવકનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. મૃતકના યુવકના હાથ તે સમયે રેલવે ટ્રેક પર રેલિંગ સાથે બાંધેલા હતા, જેના કારણે તે શંકાસ્પદ ઘટના બની હતી. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે આકસ્મિક કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન મૃતકના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેના ભાઈના મૃત્યુના દિવસથી તેના 4 મિત્રો ગુમ છે. અહીંથી પોલીસને કેસમાં તપાસ માટે નવી દિશા મળી. પોલીસે મૃતક યુવકના મિત્રોની શોધ હાથ ધરી હતી. પોલીસે મૃતકના 2 મિત્રોને ઝડપી લીધા. પોલીસે બંનેની સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેમણે પોતાના જ મિત્રને મારી હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. પકડાયેલા લોકોએ હત્યાના કેસને અકસ્માતમાં ફેરવવા માગતા હતા, પરંતુ તેઓ આમ કરવામાં સફળ થઈ શક્યા ન હતા. જ્યારે હત્યામાં સંડોવાયેલા 2 લોકો હજુ પણ ફરાર છે. પોલીસ તપાસમાં પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયા બાદ યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. 6/25ના રોજ એક અકસ્માતનો બનાવ સામે આવેલો. અકસ્માતનો બનાવ સામે આવતા પીઆઈ પોતે ઘટના સ્થળે પહોંચેલા અને રેલવેથી કપાઈ ગયેલી હાલતમાં એક લાશ મળેલી. તેમાં હાથ પણ કપાઈ ગયેલો હતો અને એનું ગળું પણ કપાઈ ગયેલું હતું. અને એ દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ ખુદ પોતે કરી રહ્યા હતા. તપાસમાં આગળ જતા ખરેખર શંકા લાગી. એટલે એના ભાઈ જે આ મરનાર રાજકુમાર શુક્લા છે, રાજકુમાર શુક્લાના ભાઈ જે વિનય શુક્લા છે, એમને થોડી શંકા ગઈ કે છે એ રેલવેમાં કપાઈ જવાથી નહીં, પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી. પોલીસે એ દિશામાં તપાસ આદરી અને તપાસ એ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમંત અને સુનિલ આ ચારે જે તાતીથૈયામાં રહેતા હતા એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા, રેલવેમાં કપાણા ત્યારથી આ 4 ગાયબ છે. એટલે પોલીસે આ 4ની વોચ રાખી અને 4માંથી 2 સુમન અને અજીત બંને પોલીસે આ પકડી અને 17/6ના હત્યાનો ગુનો દાખલ કરેલો. આ લોકો અંદરો અંદર કોઈ પૈસાની લેતી દેતીમાં પહેલા ઝઘડેલા અને ઝઘડતા પછી આ જે મરનાર રાજકુમાર છે એને આ 4 ભેગા મળી અને એને અર્ધબેભાન હાલતમાં રેલવે ફાટકમાં પોતાના હાથમાં રસ્સી બાંધી, જે મરનાર છે મરનારના હાથમાં રસ્સી બાંધી અને પાટા આગળ મૂકી દીધેલો અને હાથ કપાઈ ગયેલો. રેલવેના પાટામાં એ પોતે પણ કપાઈ ગયેલ. આમ પોતાનો હત્યાનો ગુનો રેલવેથી કપાઈ ગયેલો માણસ થાય ને એ છુપાવવા માટે આ 4 કાવતરું ઘડી અને આને હત્યાનો બનાવ ને અંજામ આપેલો. એમાં 2 આરોપી સુમન અને અજીત પકડાઈ ગયા છે. તેમણે આ ગુનો કબૂલ્યો છે અને 2 આરોપી પકડવાના બાકી છે. સુમંત અને સુનિલ 2 પકડબાર છે. એ પણ જલ્દીમાં જલ્દી પકડાય એવા તમામ પ્રયત્નો પોલીસ કરી રહી છે. બંને સામસામા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ દ્વારા આ જે 2 ગુનેગારોને પકડવામાં આવ્યા છે તેઓએ જ સાથે મળીને પોતાના એક મિત્રની હત્યા કરી હતી. પકડાયેલા આ બંને લોકોએ તેમના 2 અન્ય સાથી સાથે મળીને રાજકુમાર શુક્લાને મારીને રેલવે ટ્રેક પર મૂકી દીધો હતો. કડોદરા પોલીસે આ કેસમાં સુમન ઉર્ફે સોનુ, રાજદેવ પ્રસાદ વર્મા અને અજીત કુમાર ભરત મહંતોની ધરપકડ કરી હતી. જ્યારે મૃતકના 2 મિત્રો સુમન કુમાર ઉર્ફે રાજ્યપ્રસાદ વર્મા અને સુનિલ કુમાર શ્રવણને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ.